ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સામાન્ય બોલાચાલી દરમિયાન યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હાથ, પેટ અને છાતીના ભાગે 4 ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડિયા ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ વીએમ વિરજા, એએસઆઈ સાગર ખાંભલા, વિક્રમ રબારી સહિત સમગ્ર પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. માત્ર થોડા જ કલાકોમાં ટેકનિકલ સર્વેલન્સ અને દ્રઢ પ્રયત્નોથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 6/12/2025 રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામદેવપુર ગામની બાજુમાં સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે એવું પોલીસને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ. ત્યાં મર્ડરના બનાવમાં મરણ જનારનું નામ મનસુખ વજાભાઈ મુલાડિયા, જે રાજગઢ ગામના જ છે, અને એને આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયાએ પોતાની પાસેની હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાવેલ છે. જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે. ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે.